ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે એનું કોમન સાઇઝ સ્ટેટમેન્ટ કઈ રીતે પ્રિપેર કરવું એ જોઈ લીધું. હવે આજનો જે દાખલો છે એ આપણે બેલેન્સ શીટવાળો કેલ્ક્યુલેટ કરશું કે ભાઈ કઈ રીતે પર્સન્ટેજમાં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. બીજું, બેલેન્સ શીટ છે એ વધારે પૂછાય છે. ઓકે, પ્રોફિટ એન્ડ લોસ કરતાં કોમન સાઇઝમાં બેલેન્સ શીટનું એક્ઝામમાં પૂછાવાનો રેશિયો કેવો છે, વધારે છે. તો આ એક નાની એવી રકમ, આજનો પહેલો દાખલો છે એટલે આપણે શીખવા માટે નાની એવી રકમ લીધેલી છે. નેક્સ્ટ ટાઈમથી થોડુંક વધારે કેલ્ક્યુલેશન થાય એ પ્રકારનો દાખલો આવશે અને પછી આપણે યુનિવર્સિટીના દાખલા ગણીએ છીએ એટલે પછી આપણે યુનિના બધા દાખલા એક પછી એક છે એ કમ્પ્લીટ કરતા જશું. ઓકે, હવે સૌથી પહેલાં તમે આમાં જે કોલમ્સ છે એ ચેક કરશો તો સૌથી પહેલાં પર્ટિક્યુલર આવશે, પછી અમાઉન્ટ રૂપીસ આપશે અને અમાઉન્ટ રૂપીસ હશે એ 2016 અને 17. ઓકે, અને પછી બાજુમાં જે કોલમ છે એમાં તમારે પર્સન્ટેજ દેખાડવામાં, એટલે મેં ત્યાં આગળ પર્સન્ટેજની સાઇન છે એ મૂકેલી જ છે. ઓકે, છતાંય તે આપણે એક કામ કરીએ, અહીંયા આગળ સાઈડમાં સહેજ પર્સન્ટેજ છે એ લખી નાખીએ છતાંય ત્યાં, એટલે તમારા બધાને ધ્યાનમાં રહે બાબત. તો અહીંયા પર્સન્ટેજ જ આવશે. હવે સૌથી પહેલાં કરવાનું શું, તો કે સૌથી પહેલાં આપણે લાયબિલિટીઝ હોય બેલેન્સ શીટમાં, લાયબિલિટીઝ છે એક પછી એક પહેલાં લખી નાખવાની, જે બેલેન્સ શીટમાં અમાઉન્ટ આપણને આપેલી હોય. શેર કેપિટલ તો કે 12 લાખ રૂપીસ, પછી 8 લાખ રૂપીસ. રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ થશે 3 લાખ એન્ડ 4 લાખ. એના પછી આવશે ડિબેન્ચર્સ, ડિબેન્ચર્સ આવશે 4 લાખ એન્ડ 6 લાખ. એના પછી આવશે ક્રેડિટર્સ, ક્રેડિટર્સ આવશે 1 લાખ એન્ડ 2 લાખ. ઓકે, આટલી વસ્તુઓ લખ્યા પછી એનો જે ટોટલ આપણો છે એ બંનેનો 20 લાખ રૂપીસ આવે છે. હવે જો જ્યારે આપણે પ્રોફિટ એન્ડ લોસની વાત કરતા હતા તો પી એન્ડ એલ એકાઉન્ટમાં બેઝમાં શું લેતા હતા, તો કે બેઝમાં આપણે લેતા હતા સેલ્સ. એટલે જે પણ ફિગર આપણી સામે આવતો એને ડિવાઇડેડ બાય સેલ્સ અને મલ્ટીપ્લાય બાય પર્સન્ટેજ કરતા હતા. બેલેન્સ શીટમાં થોડોક ચેન્જ છે. બેલેન્સ શીટમાં પર્સન્ટેજ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાના, તો કે જે પણ અમાઉન્ટ આવે, અમાઉન્ટ ડિવાઇડેડ બાય ટોટલ ઓફ બેલેન્સ શીટ. શું કરવાનું, ટોટલ ઓફ બેલેન્સ શીટ મલ્ટીપ્લાય બાય 100. ઓકે, દરેક જગ્યાએ સેમ પ્રોસેસ કરવાની છે. હવે આમાં આપણને સપોઝ 12 લાખ રૂપીસ આવ્યા તો 12 લાખ તમારે સૌથી પહેલાં લખવાના કે ભાઈ 12 લાખ ડિવાઇડેડ બાય ટોટલ કેટલો, તો કે 20 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરી દેવાનું. એટલે કે 60% જેવું આવે છે. ઓકે, આ જ રીતે 3 લાખ ડિવાઇડેડ બાય 20 લાખ 15%. હવે 4 લાખ ડિવાઇડેડ બાય 20 લાખ 20%. 1 લાખ ડિવાઇડેડ બાય 20 લાખ એટલે 5%. ઓકે, આ બધાનો ટોટલ છે એ કેટલો થઈ જશે, 100%. એટલે ઘણીવાર આ કોમન સાઇઝ સ્ટેટમેન્ટને એક્ઝામમાં 100% સ્ટેટમેન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર તમને એમ કે પ્રિપેર 100% સ્ટેટમેન્ટ, પ્રિપેર 100% વર્ડ આવી જાય એટલે તમારે સમજી લેવાનું તમારે શું બનાવવાનું છે, કોમન સાઇઝ સ્ટેટમેન્ટ જ પ્રિપેર કરવાનું છે. ઓકે, હવે એક બાબત તમે નોટિસ કરી હોય તો કે ટોટલ ઓફ બેલેન્સ શીટ દરેક અમાઉન્ટ વખતે કોમન રહેશે. તો આની જે ગણતરી અત્યારે કરીએ તો બહુ સમય ન લાગ્યો કે ભાઈ 12 લાખ હતા ડિવાઇડેડ બાય 20 લાખ, 3 લાખ ડિવાઇડેડ બાય 20 લાખ, 4 લાખ ડિવાઇડેડ બાય 20 લાખ, 1 લાખ ડિવાઇડેડ બાય 20 લાખ. આમાં કોઈ આપણને બહુ વાર ન લાગી. પણ સપોઝ અહીંયા રકમ થોડીક લાંબી હશે અને એક્ઝામમાં લાંબી જ હશે, બરાબર. અહીંયા આગળ 7-8 વસ્તુઓ આપેલી હોય, લાયબિલિટીઝમાં એસેટમાં 7-8 વસ્તુઓ આપી દીધી હોય,
તો એના માટે મારી પાસે કેલ્ક્યુલેટરમાં સિમ્પલ ટેકનિક છે. હવે તમારી આમાં કાંઈ એવું નવી અથવા કોઈ એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ નથી, પણ ફીચર છે એ દરેક કેલ્ક્યુલેટરમાં હોય જ છે. સપોઝ આ 20 લાખ હોય તો આ 20 લાખને તમે શું કરશો, મેમરીમાં લઈ લેશો, એટલે કે M પ્લસ કરીને લખેલું હશે. હવે સપોઝ તમારે 8 લાખ છે એના પર્સન્ટેજ જોતા, તો ડિવાઇડેડ બાય MRC કરીને જે બટન આપેલું છે એ તમે ક્લિક કરો અને તરત જ તે પર્સન્ટેજ ઉપર દબાવશો એટલે પર્સન્ટેજ આવી જશે. આનાથી થશે શું, વારે વારે તમારે બેલેન્સ શીટનો ટોટલ કેલ્ક્યુલેટરમાં લખવો નહીં પડે. હવે સપોઝ અહીંયા 4 લાખના પર્સન્ટેજ જોતા હોય તો ડિવાઇડેડ બાય MRC વાળું બટન દબાવશો એટલે મેમરીમાં હશે કે કેલ્ક્યુલેટરની, એટલે તરત જ 20 લાખ આવી જશે અને સીધા પર્સન્ટેજનું બટન દબાવવું પડે. આ જ્યારે આપણે લાંબી ગણતરીઓ કરશું ત્યારે આ ટેકનિક છે એ તમને કેવી થશે, યુઝફુલ થઈ જશે. 6 લાખ ડિવાઇડેડ બાય MRC કરો અને ડિવાઇડેડ પર્સન્ટેજ કરો એટલે ઓટોમેટિકલી આવી જશે એના પર્સન્ટેજ. એટલે આ એક નાની એવી ટેકનિક હતી જે તમને જણાવી દીધી. ઓકે, અહીંયા 2 લાખ હોય તો એને ડિવાઇડેડ હોય પાછું 20 લાખ, એટલે દર વખતે વારે વારે 20 લાખ છે એ તમારે લખવાની જરૂરિયાત રહેશે નહીં. ઓકે, આ રીતે તમે ગણતરી કરો તો ઇઝીલી પતી જાય. ઓકે, હવે લાયબિલિટીઝ છે એ સાઈડ આપણે કમ્પ્લીટ કરી દીધી, પૂરી કરી નાખી. હવે એસેટ સાઈડ ચેક કરો તો જે પણ એસેટ્સ આપણને આપેલી એસેટ્સમાં સૌથી પહેલા આવશે ફિક્સ્ડ એસેટ્સ. ફિક્સ એસેટ્સ કેટલી છે તો કે 18 લાખ એન્ડ 16 લાખ. પછી આપણને આપેલું છે સ્ટોક. સ્ટોકમાં આપેલું છે 1,25,000 અને 2,50,000. ને લાસ્ટ તમને થર્ડ આઈટમ આપી દીધેલી છે કેશ, કે ભાઈ 75,000 અને 1,50,000. હવે આટલું આપી દીધું. હવે તમે જો કોઈ પણ પ્રકારની ગણતરી કરવા જાઓ તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે, 18 લાખ ડિવાઇડેડ બાય 90% આવશે. પછી 1,25,000 તેમાં 6.25 આવે છે. 75,000 ડિવાઇડેડ બાય 3.75 આવશે. ઓકે, પછી 16 લાખ ડિવાઇડેડ બાય 20 લાખ 80% આવશે. 12.5 ઓકે, આટલું તમે ગણતરી કરો એટલે તમારું કામ છે અહીંયા પૂરું થઈ જાય. અત્યાર સુધી આપણે જે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ બનાવતા હતા તો એમાં જે એનાલિસિસ હતું એ બંને અમાઉન્ટ વચ્ચેનો આપણે ડિફરન્સ લખતા, અને પછી ડિફરન્સ હોય ને એને લાસ્ટ યરના ફિગર સાથે કેલ્ક્યુલેટ કરીને પર્સન્ટેજ કાઢતા હતા. આ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટની વાત. કોમન સાઇઝ સ્ટેટમેન્ટમાં એનાલિસિસ છે એ હોરિઝોન્ટલની બદલે શું થશે, વર્ટિકલ ચાલશે. ઓકે, એટલે કે તમારે જે અમાઉન્ટ આપીએ એને ડિવાઇડેડ બાય શું કરવાનું, ટોટલ. અહીંયા આગળ શું કરવાનું તો કે ડિવાઇડેડ બાય ટોટલ. અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હોય તો જે તે અમાઉન્ટ ડિવાઇડેડ બાય આપણે શું કરતા હતા તો કે ડિવાઇડેડ બાય સેલ્સ કરતા હતા, ખ્યાલ હોય તો. એમાં આપણે બેઝ તરીકે કઈ વસ્તુ લીધેલી હતી, સેલ્સ. અને અહીંયા આગળ આપણે કઈ વસ્તુ ધ્યાનમાં લઈએ છીએ તો કે અહીંયા બેઝ તરીકે આપણે ટોટલ ઓફ બેલેન્સ શીટ છે એ ધ્યાનમાં લેવાનો હોય છે. આ રીતે ગણતરી કરો એટલે તમારે આમાં બીજી કોઈ વસ્તુ અલગથી કાંઈ કરવાની રહેતી નથી. આ આપણી ચોથી વસ્તુ છે એ આપણે શીખી રહ્યા છીએ. પહેલાં તો આપણે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટમાં બે વસ્તુ શીખી ગયા, એક પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કઈ રીતે અને બેલેન્સ શીટ કઈ રીતે. એમાં મોર ઓવર લેસ સિમિલર મેથડ્સ હતી અને એમાં બહુ બેઝમાં ને એમાં ચેન્જ નહોતો થતો, કારણ કે એમાં બેઝ આપણે પ્રીવિયસ યરના ફિગર્સ ધ્યાનમાં લેતા હતા. પણ અહીંયા આગળ
જે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ છે એમાં તમારે પ્રોફિટ એન્ડ લોસ વખતે ફરીથી એક વખત યાદ કરાવી દઉં. અહીંયા બેઝમાં તમારે લેવાનું છે સેલ્સ, અને અહીંયા આગળ બેઝમાં આવશે બેલેન્સ શીટના કેસમાં તમારે ટોટલ ધ્યાનમાં લેવાનો છે. એટલે કઈ જગ્યાએ કઈ શેના પર્સન્ટેજ કાઢવા એ તમને ખબર હોવી જોઈએ. અને બીજું, કમ્પેરેટિવ માટે તમે ખાલી એટલો જ વર્ડ યાદ રાખજો કે એમાં તમે હોરિઝોન્ટલ ફોર્મેટથી ચાલશો, એટલે કે આડી ગણતરીઓ બધી ચાલશે. અને અહીંયા આગળ તમે કોમન સાઇઝમાં જો ગણતરી કરશો તો એના માટે તમારે વર્ટિકલ ગણતરી છે એ ધ્યાનમાં લેવાની છે. અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ.